દાહોદ જિલ્લાના દેવગઢ બરિયા તાલુકામાં આંગણવાડી તેડાગર બહેનો માટે 2 દિવસીય રસોઈ તાલીમનું આયોજન કરાયું. આજ તારીખ 21/3/2026 શનિવારના રોજ સાંજે 4:50 સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લાના દેવગઢ બરિયા ઘટક 1, 2 અને 3માં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આશરે 100 આંગણવાડી કેન્દ્રની તેડાગર બહેનો માટે 2 દિવસીય રસોઈ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ સીડીપીઓના માર્ગદર્શન હેઠળ બ્લોક ન્યુટ્રિશન મેનેજર તરીકે ઘટક 1માં પારઘી રોશનીબેન, ઘટક 2માં મોરી વિભૂતિબેન અને ઘટક 3માં શેખવા એકતાબેન દ્વારા નોડલ તરીકેની તાલીમ આપવામાં આવી હતી. તાલીમ દરમિયાન પોષણયુક્ત અને સ્વચ્છ ભોજન બનાવવાની પ્રાયોગિક માહિતી આપવામાં આવી હતી. 3 થી 6 વર્ષના બાળકો તેમજ પોષણ સુધા યોજના હેઠળ સગર્ભા અને ધાત્રી માતાઓ માટે સોમવારથી શનિવાર સુધીના મેન્યુ મુજબ સવાર ગરમ નાસ્તા માટેની સુખડી, શીરો, પુલાવ અને મુઠિયા જેવી વાનગીઓ બનાવવાની રીત સમજાવવામાં આવી હતી. ઉપરાંત બપોરના ગરમ ભોજન માટે દાળ ભાત, મગના થેપલા અને ચણા પરાઠા તેમજ શાક સાથે પોષણ સુધા મેન્યુના વિશેષ વાનગીઓ તૈયાર કરવાની તાલીમ આપવામાં આવી હતી. પોષણ સુધા મેન્યુ મુજબ એક વિશેષ પોષકયુક્ત વાનગી તૈયાર કરવામાં આવી હતી, જેમાં માતૃશક્તિ પેકેટના ઉપયોગ કરીને બનતી વાનગીઓ વિશે તેડાગર બહેનોને પ્રાયોગિક રીતે સમજણ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ખોરાક, સ્વચ્છતા, પોષણનું મહત્વ અને ગુણવત્તાસભર આહાર બનાવવાની પદ્ધતિઓ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેડાગર બહેનો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને શીખેલી રીતોને પોતાના આંગણવાડી કેન્દ્રમાં અમલમાં મૂકવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી. આ તાલીમ દ્વારા બાળકો તેમજ સગર્ભા અને ધાત્રી માતાઓને વધુ પોષણયુક્ત આહાર ઉપલબ્ધ થશે.